કરીએ તો જામનગરથી આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રામનવમીના દિવસે હત્યાની ચકચારી ઘટના બની છે। જામનગરથી આ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં રામનવમીના દિવસે હત્યાનો કેસ સામે આવ્યો। ગળે ટૂંપો આવેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે। 3 દિવસથી ગુમ હતી। પુત્રના મિત્રના સગાના ઘરેમાંથી લાશ મળી આવી છે। ગળે ટૂંપાવી આ ઘટના સામે આવે છે, તો ગળે ટૂંપો આપેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે। જામનગરથી આ ઘટના સામે આવી છે। તો આપણે જણાવી દઈએ કે મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી હતી। 3 સંતાનની વિધવા માતાની હત્યાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે, જેમાં અનૈતિક સંબંધો કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે। પુત્રના મિત્રના કાકાના ઘરમાંથી મૃતદેહ મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધવા કવાયત હાથ ધરી છે। ચકચારી કેસની વિગત અનુસાર જામનગરમાં ડિફેન્સ કોલોનીની વિસ્તારમાં રહેતી અને મૂળ મથુરાની વતની રિંકી દેવી બંટુસિંહ કઠીરિયા નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। ગળે ટૂંપો દેધેલી હાલતમાં મૃતદેહ મળતા સીટીસી ડિવિઝનની પોલીસ ટુકડીએ બનાવના સ્થળે દોડી અને મૃતદેહનો કબજો સંભાળ્યો હતો અને જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું છે। જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાલ એક હત્યાના બનાવનો ધ્યાનમાં આવેલ છે। આ બનાવની વિગત એવી છે કે આ ગામના જે ફરિયાદી છે તેમના માતા ગત તારીખ 23થી ઘરેથી જતા રહ્યા હોય તે મુજબના એમને જાણવા મળેલું હતું। ત્યારબાદ એમને એવી વાત જાણવા મળેલી છે કે એમના નજીકમાં જે રહેતા વ્યક્તિ જે આ કામના આરોપી છે, જેનું નામ છે વિજય વિઠ્ઠલભાઈ ઓડીચ, તેની સાથે એમના આડા સંબંધના કારણે કોઈ પૈસાની માગણીના ધ્યાને આવતા આ આરોપી વિજય વિઠ્ઠલભાઈ ઓડીચ દ્વારા આ કામના જે મરણ જનાર છે એ મહિલાને ગળું દબાવી અને ગળાને ફાંસો આપી એ દરમિયાન કરી અને એનું મૃત્યુ નિપજાવેલ છે। જે અનુસંધાને જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે આ કામના આરોપી છે વિજય ઓડીચ એને હાલ હસ્તગત કરી અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ કરવામાં